પછી એને સતાર દીધો અને કાશ્યું દીધું ફેરવ્યો. પછી કીધું કે હો પરમોદ્યા મેં એકે વસની, કેટલા હો શિષ્ય હતા, એકે વસની. અને અહીંયા લખાણે શ્રાપ આપ્યો અને કોઢિયો થયો. અને છેલ્લે એ 12 વર્ષે આવીને પછી એ કોઢ લોહીને કીધું, લોહી કે કેમ મટે? તો કે ગુરુજી આવે તો મટે, કોઈ ન મટાડી શકે. કોઢને જેણે મૂક્યો છે ને એ તારે, તો કે ગમે તેમ કર, ગમે એમ કરીને તો લઈ આવો, કે મારે પીડામાં રહી શકતો નથી. અને 12 વર્ષે આવીને એનો કોઢ મટાડ્યો. આવા ગુરુ દયાળુ કેવો હોય જોતો તો. ગુરુ એને જ કહેવાય કે ગુરુ હોય. આવું કર્યું તો એનો કોઢ મટાડ્યો અને પાછો જેવો હતો એવો ને વળીને પારસ મળી જેવો બનાવી દીધો, એવો લાખો બની ગયો. પણ આપણાને ગુરુમાં જ બધાને આવા કરવા માંગે છે. આપણાને ગુરુમાં એવો નથી કે ગુરુમાં મુક્તિ તમને નથી આપવી, બધાને મુક્તિ માટે જ ઉપદેશ આપ્યો છે, મોટાઈ માટે નથી આવ્યો. ગુરુના અહંકાર નથી. ગુરુએ તમને ઉદ્ધાર કરવા માટે, તમારી કેમ મુક્તિ થાય એટલા માટે ઉપદેશ આપ્યો છે. અને ઉપદેશ આપણે જતનથી જાળવી, એના સંબંધનું 3 લોકનું મૂલ્ય છે. તો એકાંતે બેહીને આપણે આસન કરવું જોઈએ. આપણા રામકૃષ્ણને કાંઈ શરમ ના આવી, બધા અવતારો થઈ ગયા, આજ વાત ગુરુને યાદ કરે, આજ શબ્દ કૃષ્ણ આ વાત કરે, રામ આ વાત કરે. બધાને અગમ ભેદ લીધો છે. રામદેવ પણ પ્રભુજીને કીધું, પ્રભુજી ભક્તિ કર્યો તો અગમ ભેદ જાણો. આગમ એટલે કોઈને ગમ નથી, અને ખબર નથી. શાસ્ત્રોમાંની વાત પૂરી ના આવે, શાસ્ત્રોમાં પૂરી વાત ના આવે એટલે આગમ. પૂરો શબ્દ ક્યાંય લખેલો ના આવે શાસ્ત્રોની અંદર, તો તમે વાંચ્યા વગર તો કઈ રીતે મુક્તિ મેળવી શકો? એટલા માટે ગુરુ સિવાય મુક્તિ નથી. આપણા જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા, અવતારો થઈ ગયા, એને બધાએ આ તમને જે શબ્દ મળ્યો ને, શિવજી સહિત આનું જ ભજન કર્યું છે. આપણે પણ જેમ એ ભજન કર્યું એમ આપણે કરી શકીએ. એના જે શું ખામી શું રહે છે કે રેણીઓ રાખીને રહી ગયા, આપણે રેણી નથી રાખી શકીએ. ખામી બીજી કોઈ નથી તમારી. જે ખામી રહે એની વાત કરું, બધાની વાત નથી કરતો. ખામી બીજી નથી, આપણે રેણી નથી રાખી શકતા. એ લોકો રેણી રાખી, અને રેણી વગરની કેણી શું કામ? મારામાં રેણી ન હોય હું બોલું તો શું કામ? હું જે બોલું એવું મારું જીવન હોવું જોઈએ, તો બોલ્યું પ્રમાણ કહેવાય. તો સંતો છે ને એ બોલ્યા ને એવું પ્રમાણ છે એનું. બધાનું સંતો આપણે હોવું જોઈએ. અને તમારે આગળ આવવું હોય તો હું કે તમે ભજન કરશો તો આગળ આવશો, ભજન કરશો તો અંતર્યામી રીત છે, અંદર બેઠો ને રીત છે, રાજી થશે. પછી તમે ધારો તે કરી શકો. તમે આમ કરતા કરતા નરમાંથી નારાયણ તમે બની શકો. આપણે ઈડાળમાંથી જો ભમરી બનતી હોય તો માણસને કેટલી વાર? ઉદાહરણ તો છે ને, આમાં ઘણા થઈ ગયા એના ઉદાહરણ છે. કોઈ કે ભાઈ એમ કેમ થવાય, કે આમ થવાય, આ થઈ ગયું. એને ગુંજન કર્યું, શું કર્યું? ભમરી ચટકી મારી તો ભમરી જ યાદ કરી, એને યાદ બીજું કોઈ આવે નહીં, ભમરી જ આવે, એનું ગુંજન, અને એમાંથી ભમરી બની જાય. એમ આપણે પણ સદગુરુમાં જે આપણે શબ્દ આવ્યો ને, એક ચટકી છે. જેમ ભમરીએ ડંક માર્યો ને એ ચટકી છે ને, એમ આવી જો ચટકી શબ્દની લાગી જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય, આપણો બધાનો ઉદ્ધાર થઈ જાય. જેને જેને લાગી ગઈ સંતો થઈ ગયા, નથી લાગી રહી ગઈ. જો થવું હોય તો આવી ચટકીને મારવી જોઈએ કે આપણને શબ્દ મળ્યો છે. 3 લોકનું મૂલ્ય કીધું. આ પાતાળ, મૃત્યુલોક અને સ્વર્ગ 3 ભેગા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે, એની કિંમત છે. અને આપણા એમ કહી કે આ કળિયુગની અંદર સંતો ન હોય, ન હોય કેમ? પરંપરાથી સૃષ્ટિ વહી ત્યારથી હાલ્યા હોય, અને સંતો ન હોય તો હાલે કેમ? હોય તમારાથી પણ આમાંથી હોય. આપણે ગણાય ને આમાં કેટલાય સંતો હોય. ન બોલે એટલે સંતો નહીં. રેણી રાખીને ભજન કરે એને સંત જ કહેવાય. કે બારે બધું બોલે, બહુ વાવા થાય એને સંત કહેવાય એવું નથી. ઘણા સંતો ઝીણપમાં નીકળી ગયા, કાંઈ નથી કર્યું, નીકળી ગયા. નીકળી જવાય. નીકળવું એ આપણા હાથમાં છે, આપણા હાથમાં જ છે. માણસનો અવતાર થયા પછી બધું થાય, બીજા કોઈ અવતારમાં ભજન નહીં થાય. એક જ માણસનો એવો અવતાર છે 84 લાખની અંદર, એમાં ભજન કરવા માટે, પ્રભુને મેળવવા માટે, એના માટે મળ્યો છે. તો આપણે એને વેડફી નાખીએ છીએ. જે માટે મળ્યો છે એ ખબર નથી, એનો ઉપયોગ નથી કરતા. આપણે બધા ક્યાં ઉપયોગ કરી બધા જાણીએ છીએ, અને એમને જિંદગી નીકળી જાય. કળિયુગમાં તો માણસની ઉંમરે કેટલી 60 70 ના ગાળામાં તો જતા રહે. કોકનો 80 નું થાય, 80 85 તો કોક પહોંચે, 100 માં ક્યાંક પહોંચે, બાકી તો બધા એટલામાં જતા રહે. આગળ સતયુગમાં, દ્વાપર, ત્રેતામાં તો કેટલા મોટા આયુષ્ય હતા. આયુષ્ય નથી, આપણે એનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે ટૂંકા આયુષ્યમાં જો ભગવાન મેળવવો હોય, પરમાત્મા મેળવવો તો શું કરવું જોઈએ? એક જ કોઈ ઉપાય નથી. ગુરુ સમાન કોઈ દાતાર નથી. ગુરુ જેવું કોઈ ના આપે, ગુરુથી મોટો કોઈ દાતાર નથી. બીજું આપે તમને શું આપે? અને આપણે નાની નાની બાબતોમાં બીજા લારે દોડતા હોય, આશીર્વાદ મને દોડતા હોય, શું જરૂર છે? એ તો એ કેટલું આપીને આપશે.
અને આ દાતાર એટલે કીધા છે 3 લોકનું મૂલ્ય એને આપણને એવું શબ્દ આપે છે અને એવું આપણે ભજન કરી આનંદથી તો આપણે એવા ને એવા બની જાય બનાય છે રેડી મરીને ભજન કરો ભજન પણ હેલો બીજું બધું અઘરું છે તમારે અહીંયાથી હજારો ગામ કે યાત્રા કરવા જવી હોય તો કેટલું અઘરું કેટલું છે થાકી ફાકીને આવું તો એ ભગવાન મળે નહીં ખાલી દર્શન થાય મળે નહીં આ તો ઘરે બેઠા થોડો અડધો કલાક હાજ હવાર બેહું તો એ મળી જાય મનને સ્થિર કરીને મનને સ્થિર કરવું પડે મન માંકડા જેવું બહુ આમું છે ભજન નથી કરવા દેતું મન તેને વશ કરીને મન વશ કરવા માટે આ ખિલ્લો છે ગુરુનો શબ્દ ખિલ્લો છે આ ત્રિકુટીનો ખિલ્લો છે અહીંયાને બાંધીને આપણે કરીને એકાંતે બેસીને માળા ફેરી ધ્યાન હારીને ધરીએ ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં અખંડ દોરમાં સુરતાને સાધો મનવર્તીને બાંધવા મનોવર્તીને બાંધવાની છે મન બંધાઈ જાય તો આપણી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય આ બધી જ કાબુમાં આવી જાય મન વશ થયો એટલે બધું કાબુમાં પછી તમારી ઈચ્છા શક્તિ છે ને એ પણ તમારા કાબુમાં આવજો જ્યાં તો એનું મન ભટકે નહીં જ્યાં તો એની વર્તી ભટકે નહીં આવો એ માણસ બની જાય તો સંત બની ગયો સંત માથે બીજું કઈ માથે કઈ શિંગડા ઉગતા નથી સંતનું બીજું કોઈ નિશાન નથી એનું ભજન એનું નિશાન છે ભજન કહી દે કસ્તુરીને વસ્ત એટલે કીધી દાબી દુબી ન રહે પાતાળમાં નાખો ને તો ઉપર પ્રગટ થાય આકાશમાં આ બધા સંતોનો પ્રગટ થયો ને આપણે કુફારાવાળા બરીના દીકરા ગરીબ ઘરમાં એની કેવી પરિસ્થિતિ અને ભૂટકિયામાં ભજન કર્યું દુનિયાને છેડે પૂજાય છે બસ એ તો પૂજાય એ ઓળખાઈ જાય એ દાબી દુબી ભક્તિ ના રહે ભક્તિ કરવી હોય તો અને કરવી હોય તો ફૂલો કરી પાકડી છે ન કે ખાડા કરી ધાર છે એટલે જેને હાચા ગુરુ મળી ગયા હાચો શબ્દ મળી ગયો એનો ઉદ્ધાર થઈ ગયો અને શબ્દ ન મળે તો ગોથા થાય પૂરો શબ્દ હાચો શબ્દ જેમાંથી નીકળી જાવ મુક્તિમાં નીકળી જવું છે ને એવો શબ્દ જો મળે તો કામ થાય ન મળે તો શું થાય તો એ રહી જાય ઘણાના શિષ્યો એક ને હજારો રહી જાય કારણ કે એને પૂરો શબ્દ ના મળે પૂરી સમજ ના મળે ભજન કેમ કરવું એને ખબર ન હોય મન વશ કરવાનું સાધન એના કારણે ન હોય પછી એમને એમ હોય જેવું હોય ને રહે તો એમાં કોઈ ફરક ના પડે એટલા માટે જેને સાચા ગુરુ મળી ગયા છે એને ભજન કરવું જોઈએ તમે સમજ લ્યો તો કેટલા પવિત્ર હો છો અને સમજ કરવા માટે આવો છો પણ પછી કોઈ સંગતથી અને માયા બે આપણને ગમે ત્યાં ડહડીને લઈ જાય છે એની બહુ કાળજી રાખવી આ માર્ગમાં આવ્યા પછી નુગરાનો સંગ ના કરવો ખોટા માણસ જોડે બેસવું નહીં એ તમને એવી વાતો કરી કે જ્યાં ત્યાં લઈ જાય ભરમાવે તમને આપણે ભરમાવું નહીં આપણે કોઈ લાલચ માં નથી પણ શું હોય લોભ ને લાલચ ગુરુ મહારાજ બે કઢાયા એ તો તમારા પ્રાર્થથી બધું મળે છે તમને જે મળે ને કોઈ આપતા નથી તમારું પ્રાર્થથી મળે છે શું કામ ગુરુ મહારાજે તમારું પ્રાર્થ બદલાવી નાખ્યું બીજી વાત કરી દીધી તમે હતા એ નહીં બીજા બની ગયા કર્મ તમારા કપાઈ ગયા પછી જેટલું તમે કરો તમારી મૂડી છે એ તમારી મૂડી છે એ તમને મળે છે એટલે તમારો ભાગનો ઉદય થાય છે અને તમારું ધીરે ધીરે સારું થવા માંડે એમ છે અને જે માણસ ઘસાઈ જાય છે નથી ઘસાય પોતાના કર્મથી માણસ નબળો છે નથી પડે કોઈ નથી પાડતું સંગતથી ખોટા કરવા માંડ્યો કર્મથી માણસ મહાન કર્મથી સુખી દુખી માણસને કોણ કરે છે પોતાનું કર્મ કોઈ કરતો નથી બીજું કોઈ લડવા આવતો નથી આપણે બતાવવા જાય મને શું લડે કાંઈ નથી લડતું તારું કરેલું કર્મ લડે છે એને તો સુધાર એને સુધારવા માટે સંતો પાસે જવું પડે આપણી રીતે ન સુધરે પોતાની રીતે ન સુધારી શકે તમે એમ માનો કે અમે દર્શન કરી આવીએ એટલે અમારું કામ થઈ જાય તમે એમ માનો કે એમ એક પાઠ કરી લઈએ એટલે અમારું કામ થઈ જાય તમે એમ માનો કે આટલું પુણ્ય કરી તો અમારું કામ થાય ક્યારેય નહીં થાય આપણા કોઈ સંતોએ કીધું નથી કોઈ શાસ્ત્રોએ કીધું નથી એમ નથી આ તમારે ઓળખ્યા વિના લક્ષરાશી નહીં મળે બ્રાહ્મણને ભાગ્યા વિના ભાવના ફેરા નહીં મળે તો આત્મા ક્યાં દૂર છે આત્મા તો ઢુકડો જ છે ક્યાં છેટો ક્યાં છે આ તમારે ઓળખ્યા વિના લક્ષરાશી નથી મળતી તો બીજું શા માટે આપણે કરવું હા કરવું જોઈએ આપણા પૂજનીય જે કઈ અવતારો થઈ ગયા આગળ જેટલા આપણા જ છે એનું ક્યાંય મંદિર હોય તો દર્શન કરી એમાં કઈ નાના બાપના નથી જાય આપણને આપશે નહીં હવે કઈ પણ પેલું આપેલું છે ને એનો ઋણ ચૂકવવું પડે આપણા માવતર હોય કેટલું બધું આપી જાય પછી જતા રહે આપણે ફોટો શું પૂજી પેલું આપી ગયા પછી ના આપે કઈ આટલી સમજદારી ગુરુ આપણને આપે છે આ સમજદારી ન હોય ને તમે ભક્તિ કરો ને તો ભક્તિમાં કઈ તમને મળે નહીં તમારી અંદર પરમાત્મા બેઠો છે હાવ ઢોકરો બેઠો છે અને આપણે દૂર દોડી તો કઈ બેડ પડે એવું નથી આમાંથી ગોતો આમાંથી મળી જાય મળે એવો છે મારે ધોળેથી કાંઈ મળે એમ નથી મારે તો ઠીક છે એના ચિહ્નો છે જાય તો બરાબર જવાય આપણે નથી જોયું ત્યાં જોવા જાય પવિત્ર ભૂમિ હોય પણ અત્યારે પવિત્ર ભૂમિઓને અપવિત્ર કરી નાખ્યું છે માણસોએ
સારા માણસો હટી ગયા, ખોટા માણસો ત્યાં ભેગા થાય છે, એટલે એ અપવિત્ર બને છે. માણસ પવિત્ર પણ માણસ બનાવે ભૂમિને, અપવિત્ર પણ એ કરે. હું અમારા ગામની એક વાત કરું કે અમારે એક માયાગર બાપુ મહાન સંત ભૂટકીયામાં આવ્યા, તો એને એવું બધું કર્યું, તો એના જ્ઞાનગંજી મહાન એક શિષ્ય બન્યા. એ શિષ્યએ એવું કર્યું, 400 એકર જમીન કરી દીધી જગ્યાની અંદર, અને હજારો લાખો માણસે જમે પ્રસાદ. જો સંતો આવું કરે, અનક્ષેત્ર હોવો જોઈએ. અનક્ષેત્ર હોય ને તો ટુકડો ત્યારે ઢોકળો, એને લઈને માણસો આવે, પછી સંતો હોય માણસો આવે એટલે એના શિષ્યો બને, એને આત્મજ્ઞાન આપે. આનાથી કામ થાય. એટલા માટે સંતો આશ્રમો શા માટે બાંધે? માણસને સુધારવા માટે, બીજા માટે નથી હોતું કે આ બધા આવશે ને એમાંથી કોઈક ને કોઈક આ લાઈન પકડશે, એટલા માટે આશ્રમ હોય છે. બીજો એનો કોઈ હેતુ ન હોય. માણસનો ઉદ્ધાર કરવાનો સંતનો હેતુ હોય, બીજો કોઈ હેતુ ન હોય. તો પછી અહીંયા એવી જાહો જલાની જગ્યા કરી નાખી, પછી જતા રહ્યા, અને હાથમી પેઢીએ તો પછી એવું ખડબડ થવા મળ્યો તે બધું જ પૂરું થઈ ગયું. એ જગ્યામાં કોઈ બાવો હોય ને એને રોટલા ખાવા કુંભારામના આશરે આવવું પડતું. વિચાર કરો. પછી ક્યાં ગયા? એ ધોળીસર બાપુ ક્યાં ગયા? એ તો એના અત્યારે હતા, પહેલા હતા એ અત્યારે છે. પણ કોને કર્યું? મુજાવર માણસ કરે. આ માણસથી જ બધું થાય. એક માણસ એવો હોય તો આવું કરી નાખે, એક માણસ એવો તો રમણ ભમણ કરી નાખે, એને તોડી નાખે. કોણ કરે છે? માણસ કરે. માણસમાં એટલી શક્તિ ભરી છે. આ જે કરે જગતમાં માણસ જ કરે. ઊભું કર્યું બધું કોને કર્યું? ભગવાન કે કોઈ દેવો ઉપરથી ઊભું કરવા નથી, એ માણસ જ કરે. માણસમાં એટલી શક્તિ ભગવાને આપેલી છે, પણ કોઈને સમજદારી છે ને કોઈને નથી. જો આવી સમજદારી હોય કે માણસમાંથી બધું થવાય, માણસમાંથી દેવ થવાય, માણસમાંથી ભગવાન થવાય, માણસમાંથી રાક્ષસ થવાય, આપણે શું થવું હોય જોવાનું છે. કોનું સંગત કરવી? જેવી સંગત કરો એવા તમે થઈ જાય, એના જેવા તમે બની જાઓ. એટલા માટે સંતો સાધાની કરી, માયેલા અવગુણ બોલી, દુઃખ સગણ નાખી દઈ તો થાય આનંદ હેલી. ભજનમાં કીધું સંગતો સાધાની સારાની કરી. સારા માણસ ભલે બેસીએ ને તો એ સારી વાત કરે, આપણું મન ચકડોળે ન ચડાવે, મન ચંચળ ન કરે, મન ખરાબ ન કરે. અને આ ઓલા મન બેસીને તો આખો દી વાતો જેવી હોય તો તમારું મન બગડે, ધીરે ધીરે બગડે છે. એવા દ્રષ્ટાંત છે ઘણા બધા, સંતોએ દ્રષ્ટાંત એટલા બધા આપ્યા છે. એમને એમ ન થાય. એક ભાઈની વાત છે કે જો શરૂમાં મુંબઈની અંદર એના દીકરાને મૂક્યો, મુંબઈ સુખી થઈ ગયો, દીકરાની ઈચ્છા થઈ મારા દીકરાને મળવા જાવ. ટૂંકમાં બતાવું ને હાથ વાત તો લાંબી થાય, કેવડીએ થાય ધીરે ધીરે કરી. તો એ મળવા ગયો, ત્યાં થોડાક રોકાણા મહિનોથી. તો છે ને એને આરામ ખુરશી સારામાં સારી તરફ હુતા એ મજા આવી ગઈ. આરામ ખુરશીમાં નીંદર આવી જાય. પછી એને મન થઈ ગયું ને કે બેટા મારે જવું ને ઘરે જવું, તો મને આરામ ખુરશીમાં દેજે, મારે લઈ જવી. તો કે બાપા લઈ જજો. પછી બાપાને જવાનું ડોણું થયું ને, હું ક્યારેક આવીને લેતો આવી, તમારે ત્યાં નવું પડે. બાપા ઘરે આવ્યા તો આરામ ખુરશીમાં નજર જાય નહીં વારંવાર કે છોકરા દીધી નહીં, છોકરો લઈ આવ્યો નહીં, કેદી આવશે, હું બેહું. એમ કરતા કરતા એક ભેં હતી પાડોશી, તે નીકળે ને એના ઘર કણે રોજ આડો ભીતમાં થોડી કહે, પગથી આગળ ઊભી રહે, અને કાંઈ એના કણે પડ્યું હોય તો પાંદડું ખાય. તે આર્યો જોવે, ભેં બહુ મતારી, એની ગરદન આટલી બધી જાડી હતી, શીંગડા કુંઢા શીંગડા હતા. એને નીચું જોવે ને કે આ ખુરશી જેવું છે, આ ખુરશી જેવું લાગે છે. એમ કરતા કરતા એક દી લઈને કે બેસી જાઉં, તો જાળવી પંપરીને ભેં માથે બેસી ગયું ગથડ ઉપર, અને શીંગડા બના ગયા બે પગ. ખુરશી બની અને ભેં ભડકી, ભેં ભાગી. તો ગામમાં રાડો રાડ, કાઢો મને કોઈ કાઢો, તો માન જેમ કરીને કાઢ્યો. ઘણા તારે કાક તો વિચાર કરો, જેમ બે એક દી ની 12 મહિનાથી વિચાર કરો છો. એમને આજ એક દી નથી બેઠો. એટલે જો આવો વિચાર કરીને ખોટો વિચાર કરીને તો આવી બેહવાનું મન થઈ ગયું ને. એ વિચાર આપણે સારો કરવો જોઈએ, એટલે સારા પહેરે બેહવું જોઈએ, સારો વિચાર કરવો જોઈએ. વિચાર આપણે સારા ફોટા ઘરે શું કામ રાખીએ? ખરાબ ને સારા એના જોઈએ, એટલે એના જેવા થવાના વિચાર આવે. એટલા માટે આપણે ઘરે સારા રાખી, અને ખરાબ હોય તો તમને એવું ડિસ્કો કરવાનું મન થાય. બીજું શું થાય? જેવું તમે રાખો એવું તમને મન થાય. એક માણસ હાથમાં સંતાર લઈને ચાલ્યો જતો હોય, અને અહીંયાથી એક ગામથી બીજે જાય, એક ઘરથી બીજે, એના તમે વિચારો જોજો. અને એક હથિયાર લઈને જતો હોય, હાથમાં પિસ્તોલ કે રેવોલ્વર હોય, બંદૂક હોય, એના વિચાર શું આવે? એનો ભલે ને ભગત હોય, તમે હાથમાં પકડો તો મને ખબર પડે. વિચાર બદલાવી દે. તો આ વિચાર બદલાવાની સંતો છે, સંતોમાં છે. એટલે ભક્તો ભેરે ને સંતો ભેરે સારા શાસ્ત્રો વાંચવાના, એવા વિચાર કરવા, અને મા બાપની સેવા કરવી એ ફરજ છે આપણું, બધાનું ફરજ છે. માતા પિતા આપણું તીર્થ છે. એટલે માતા પિતાની સેવા ન કરતો હોય અને કે હું ભગત થઈ ગયો છું, એ ભગત ખોટો. માતા પિતાની સેવા ન કરે તો એની સેવા એના છોકરા ન કરે, એ તો પરંપરા હાલે. એટલે આ એક ફરજિયાત છે.
બધા સંતો કે એક બે નહીં, બધા કે માતા પિતાની સેવા કરી, અતિથિ કોઈ બી આવે ત્યાં આંગણે એને આદર આપવો, આવું બધું સંતો શીખડાવે, બધું શીખડાવે. એ બધું કરવું જોઈએ. આપણા ઘરે હોય તો પંખીને આપવું, ગાયને આપવું, આ બધું આપણો એક ફરજ થઈ જાય. આ કાંઈ દીધું હોય તો આપણે કરવું એક ફરજ છે. એ બધા આપણે આધીન છે, માણસને આધીન. માણસ હોય તો બધો હો કરે એટલે માણસનો ફરજ થાય છે. અને છેલ્લું ફરજ પછી માતા પિતાના સેવા કરીને ગુરુ છે. પછી ગુરુ પાસેથી આપણે અણમોલ વસ્તુ લઈ લઈએ, આવો શબ્દ લઈ લઈએ તો આપણી મુક્તિ થઈ જાય, બેનો પાર થઈ જાય અને આપણી 71 પેઢી તરી જાય, એક બે નહીં. પણ એવું આપણે ભજન કરવું જોઈએ. હાવ સસ્તું છે, હાલતા ચાલતા ફરતા હરતા ફરતા થાય એવું છે. એટલે કોઈ બીજાને ખોટા માણસોનો સંગત ન કરવો અને હાથાની સંગત કરવી અને ગુરુના સંબંધની 3 લોકનું મૂલ્ય છે ભૂલવું નહીં. હાજ હવારાનું સમન કરવું. પછી એવું વ્યસન આપણને થઈ જાય ને કે હાલતા ચાલતા કુંભારામ નથી કહે નશો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જો હોય ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગડ વસે ઈ વચન છે સાચો, નશો નામનો હાચો. એટલે આવો નામનો નશો જો ચડી જાય, આ નામ આપણને મળ્યું છે, ચડાવો એ આપણા હાથમાં છે, એ તમારા હાથમાં છે. વધારે સત્સંગ નહીં લો. આ વિડીયો ક્યાંક બારો જાય છે તો કે બાપુ તો સત્સંગ કરે છે ઘણો બધો, બાપુ બરાબર થઈ ગયા છે, કાલથી આ માણસે વાય આવો અને બાપુને હજી આરામ કરવાનો છે ઘણો. એટલે બહુ સત્સંગ નહીં લો અને બીજા ભાઈઓનો વાણી ગાવી કોઈ સત્સંગ કરો તો કરો. બોલો સત્ય ગુરુદેવ.